સર્વભૂત હિતે રતા. અને એ વ્યક્તિ સર્વના હિત માટે કાર્ય કરવા લાગે. એનું જીવન એને પોતાના માટે નહીં પણ બીજાના માટે લાગવા લાગે ત્યારે માનવું કે પ્રભુથી એની બુદ્ધિ પરિપૂર્ણ થઈ. બોલે કેમ? કારણ કે એ યુનિવર્સલ લોની અંદર આવી ગયો. કારણ કે ભગવાને બનાવેલી જેટલી પણ વસ્તુ છે, જો આ વરસાદ બીજાના માટે વરસે, આ નદી બીજાના માટે વહે, આ વૃક્ષો બીજાના માટે ફળ આપે, અને જો આખી એનર્જી સાયકલ છે કે જે બહારથી આપણી પાસે આવે અને આપણા પાસેથી ફરીને જ્યારે બહાર વસ્તુ જાય ત્યારે એક સર્કલ પૂરું થાય કે ન થાય? હા કે ના તો પાડો? આ દુનિયાથી આપણને જે મળે એ આપણી અંદરથી ફરીને પાછું બહાર જવું જોઈએ કે ન જવું જોઈએ? પણ જો બહાર જાય તો તમે યુનિવર્સલ સાયકલની અંદર આવી જાઓ. પણ જો બહારથી અહીંયા આવ્યું અને અહીંયા આવીને અટકી જાય અને અહીંયાથી બહાર ન જાય તો પછી બ્લોક આવે કે ના આવે? હા ના? અને અહીંયા બ્લોક આવે એટલે હૃદય રોકાય. મેં ક્યાંક સાંભળ્યું હોય તો કે કોઈક હાર્ટ સર્જરી થતી હતી અને એના ઓપરેશન થિયેટરની બહાર લખ્યું હતું, ક્યાંક ઓપન હાર્ટ સર્જરી થતી હતી અને એના બહાર કોઈએ લાઈન લખી હતી કે યદિ દિલ ખોલ લિયા હોતા યારોं से तो खुलवाना नहीं पड़ता औजारों से. यदि दिल खोल लिया होता यारों से तो खुलवाना नहीं पड़ता औजारों से. આ બ્લોક અંદર આવી જાય ને, પણ જ્યારે આપણે આ યુનિવર્સના સાયકલમાં આવી જઈએ તો જેમ દુનિયાની હરેક વસ્તુ પોતે મેળવીને અનેક ગણું કરીને આપે છે, પોતાને જે મળે અનેક ગણી કરીને આપે છે, અને આ લાઈફ સાયકલ આપણી થઈ જાય તો આપણે પ્રભુના બનાવેલા સિદ્ધાંતને અનુરૂપ જીવન જીવવા લાગીએ. અને પ્રભુના બનાવેલા સિદ્ધાંતને અનુરૂપ જ્યારે જીવન જીવવા લાગીએ તો જ સાચા અર્થમાં માણસ આનંદનો અનુભવ કરીશ. વિચાર કરો, જ્યારે ભગવાન અને અર્જુન બંને જતા હતા અને બંને જોયું કે એક બિચારો ભિખારી બહુ દુઃખી છે, બહુ દુઃખી છે, અને અર્જુનને જોઈને દયા આવી અને કહે કે પ્રભુ મારે આને કેમે કરીને સુખી કરવો છે. ભગવાન કે એને જીવન જીવતા આવડતું નથી, તું એને કંઈ પણ આપે સુખી નહીં થાય. અર્જુન કહે શું વાત કરો છો પ્રભુ, હું એને સુખી કરીને રહીશ. બોલે કેવી રીતે? અર્જુન એને પાસે બોલાવ્યો અને કહે કે જો હું તને સુખી કરવા માંગુ છું, અને એને સોના મોરોથી ભરેલી એક થેળી પેલાને આપી અને કહું લે આજથી તારી છે, આ લાખો કરોડોની છે, તું બહુ અમીર થઈ ગયો હવે. અને જ્યારે પેલો ગરીબ વ્યક્તિ પેલી થેલી લીધી પણ એનું ભાગ્ય એવું આડું ચાલતું હતું કે જરાક આગળ ગયો અને કેટલાક લૂંટારો આવ્યા અને આવીને એની આ સોના ભરેલી થેલી લૂંટી લીધી. અને બીજે દિવસે જ્યારે ભગવાન અને અર્જુન આવ્યા, શું જોયું? પેલો ભિખારી ઉભો ઉભો ભીખ માંગતો હતો. બોલે કાલે મેં આને આટલું સોનું આપ્યું, શું થયું? બોલે શું કરું, પેલા લૂંટારો આવીને મારાથી લૂંટી ગયા, પાછું ભીખ માંગે છે. ભગવાન કે રેવા દે, આ નહીં કરી શકે. અર્જુન કે મારે આને સુખી કરવો છે. અને અર્જુનની પાસે કરોડોનો કિંમતી હીરો હતો અને હીરો એને આપ્યો અને કહું જો આ હીરો તને આપું છું, આ અનમોલ હીરો છે, અને તું અબજોપતિ થઈ જઈશ પણ સાચવીને રાખજે. પેલો કે પહેલા સોના મોરો આપી એ તો કોઈ ચોરી ગયા, હવે આ હીરાને સંતાડીને મૂકવું પડશે. એ પોતાના ઘરે ગયો અને જૂનું માટલું હતું ને એની અંદર એને સંતાડીને મૂક્યું. અને એ દિવસે એની પત્ની જ્યારે પાણી ભરવા ગઈ તો અસલ માટલું ફૂટી ગયું. વિચાર કરે ઘરમાં જૂનું માટલું છે ને, એ જૂનું માટલું લઈને પાણી ભરવા ગઈ અને જ્યાં પાણીમાં નાખ્યો અને હીરો ગયો પાણીમાં. બીજે દિવસે ભગવાન અને અર્જુન આવ્યા, શું ગયું? પેલો ભિખારી ઉભો ઉભો ભીખ માંગતો હતો. અર્જુન કહે કે મેં તને આટલું દ્રવ્ય આપ્યું, આટલો અનમોલ હીરો આપ્યો તો પણ તને સુખી ન કરી શક્યો, તું ભીખ ને ભીખ માંગે છે. અર્જુન કે પ્રભુ કંઈ પણ થાય મારે આને સુખી કરીને રહેવો છે. ભગવાન કે જો તે સોના મોરો આપી, જે હીરા આપ્યા તો સુખી થયો, તો કેવી રીતે કરું? ભગવાન કે એક પ્રયત્ન હું કરું. બોલે કેવી રીતે પ્રયત્ન કરશો? ભગવાન એને પાસે બોલાયો અને પોતાની પાસેથી 2 પૈસા એને આપ્યા. અર્જુનને હસવું આવી ગયું કે જ્યારે સોના મોરો ભરેલી મેં થેલી આપી સુખી ન થયો, આ કિંમતી હીરો આપ્યો તોય સુખી ન થયો, તો આપના આપેલા 2 પૈસાથી શું થશે? ભગવાન કે જો તો ખરા. અને જ્યારે પેલા ભિખારીને 2 પૈસા મળ્યા એ વિચાર કરે, જુઓ તો ખરા, કાલે મને સોના મોરો આપી હતી, હીરો આપેલો કે જેથી મારે મારા માટે કંઈક કરવું હોય તો થાય, આ 2 પૈસામાં શું થશે? અને 2 પૈસાનું કરું તો શું કરું? એમ વિચારીને ચાલતો ચાલતો જતો હતો. ત્યાં જ એક માછીમારે એક જાળ કાઢી અને એમાંથી એક માછલી જીવતી હતી અને બહુ તડપતી હતી. અને જ્યાં બહુ તડપતી હતી અને એમ લાગ્યું કે બિચારી તડપી રહી છે અને બચવા માંગે છે, તો હું શું કરું?
એને કહું બિચારીને બચાવી લેવી જોઈએ. પેલા માછીવાળાને કહ્યું કે જો બિચાર આ 2 પૈસાથી મારું કંઈ થવાનું નથી, એવું કર આ 2 પૈસા હું તને આપું તો તું આ માછલી જે તડપી રહી છે બચવા માટે એને મને આપી દઈશ. પેલો કે જ્યારે આટલી માછલી આવી છે તો એક માછલી 2 પૈસામાં તું લઈ જા. હવે એ માછલીને લઈ કેવી રીતે જાય? તો એને કટોરો લીધો, એમાં પાણી ભર્યું અને માછલીને બચાવવા માટે 2 પૈસા એને આપ્યા. અને જ્યાં માછલી પોતા કટોરામાં લીધી અને જ્યાં એ આગળ ગયો તો એ માછલીના મોઢામાંથી પેલો જ હીરો નીકળ્યો કે જે હીરો એની પત્નીથી પાણીમાં ડૂબી ગયો હતો. અને જ્યાં હીરો નીકળ્યો તો પેલો પ્રસન્ન થયો અને બૂમ પાડવા લાગ્યો, અરે મળી ગયો મળી ગયો મળી ગયો. અને જ્યાં બૂમ પાડી તો એની બાજુમાંથી એ જ લૂંટારો જતો હતો કે જે એની સોના મોરો લૂંટીને ભાગ્યો હતો. ને જાણે આણે બૂમ પાડી કે મળી ગયો મળી ગયો મળી ગયો, અને પેલા લૂંટારાને લાગ્યું કે જરૂર આ મને ઓળખી ગયો છે, અને આવીને માફી માંગી અને પેલી સોના મોરોની થેલી એને પાછી આપી દીધી કે તું રાજાને ફરિયાદ ન કરશો. અને જ્યારે અર્જુન અને ભગવાન પાછા આવ્યા તો આની પાસે પેલો હીરો પણ હતો, પેલી સોના મોરો હતી અને બધું મળી ગયું. અર્જુન કે પ્રભુ એક વસ્તુ ખબર ન પડી, મેં એને સુખી કરવા માટે સોના મોરોની થેલી આપી, પેલો હીરો આપ્યો તોય સુખી ન થયો, અને આપે 2 પૈસા આપ્યા અને સુખી કેમ થયો? ત્યારે ભગવાન કે એક જ કારણ કે તે એને સોના મોરો આપી, તે હીરો આપ્યો ત્યારે એણે પોતાનો વિચાર કર્યો, પણ જ્યારે મેં 2 પૈસા આપ્યા ત્યારે એણે બીજાનો વિચાર કર્યો, માટે ખોયલું બધું આવી ગયું. જે ગવાયું હતું એને બધું મેળવી લીધું કે જ્યારે બીજાનો વિકાર કર્યો. કારણ કે જ્યારે અહીંયાથી વસ્તુ ફરીને બહાર જાય ત્યારે આપણે એ સાયકલને પૂરી કરીએ પણ સાયકલને બ્લોક કરી દઈએ છીએ, એટલે પ્રોબ્લેમ થાય છે. અને એટલે કહી દઉં સર્વભૂત હિતે રતા, એ પ્રાણી માત્રના હિત માટે કાર્ય કરવા લાગે છે, એવી વાત આની અંદર કહી. અને આગળના શ્લોકમાં ફરી ભગવાન બતાવે છે કે જો આ ઉપાસના આપણે કરીએ તો ખરા, પણ એની અંદર દરેક જીવ માટે એ થોડીક દુષ્કર લાગે. શેના માટે? તો એ નિરાકારની ઉપાસનાની થોડીક મુશ્કેલી આ આગળના 5મા શ્લોકની અંદર ભગવાન બતાવે છે ને કહે છે ક્લેશો અધિકતરસ્તેષાં અવ્યક્તાશક્તચેતસાં અવ્યક્તા હિ ગતિર્દુઃખમ દેહવદ્ભીરવાપ્યતે દેશોऽધિકતરસ્તેષાં અવ્યક્તાસક્તચેતસાં અવ્યક્તા હિ ગતિર્દુઃખમ દેહવદ્ભીરવાપ્યતે. શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ. જય શ્રી કૃષ્ણ શરણં મમ. સભી ગાઈએ શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ. શ્રી કૃષ્ણ શરણં મમ. જય શ્રી કૃષ્ણ શરણં મમ. જય શ્રી કૃષ્ણ શરણં મમ. 5મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે મારું અવ્યક્ત સ્વરૂપ આવું છે, પણ અવ્યક્ત સ્વરૂપને ભજવું એ દરેકના માટે સરળ નથી. બોલે કેમ? ક્લેશો અધિકતરેષાં અવ્યક્તાસક્તચેતસાં અવ્યક્તા હિ ગતિર્દુઃખમ દેહવદ્ભીરવાપ્યતે. ભગવાન શું કહે છે કે અવ્યક્તમાં આસક્ત ચિત્ત વાળા તે સાધકોને, અવ્યક્તમાં આસક્ત, આવેશયુક્ત ન કહ્યું, આસક્ત, એ સાધકોને કષ્ટ અધિક થાય છે. કેમ કે દેહ અભિમાનીઓના દ્વારા અવ્યક્ત વિષયક ગતિ
કઠિનતાથી પ્રાપ્ત થાય છે. સીધો અનુવાદ આપણે જોયો અને ભગવાન શું કહી રહ્યા છે કે ક્લેશો અધિકતરેશામ, કે મારા અવ્યક્ત સ્વરૂપની તરફ જ્યારે જીવ જાય છે પણ હજી સુધી યદિ મનુષ્યમાં એનું દેહ અભિમાન છે, ધ્યાન રાખજો. ભગવાન શું કહે છે કે દેહ અભિમાનીઓના દ્વારા, યાની દેહવદ્ભીર વાપ્યતે, યાની યદિ વ્યક્તિ અવ્યક્ત તરફ ગતિ કરે છે પણ હજી સુધી એનો દેહ ભાવ જો નષ્ટ થયો નથી, તો એ ગતિ તરફ, એ ઉપાસનામાં એને કષ્ટ સિવાય બીજું કાંઈ થવાનું નથી. કારણ કે નિરાકાર તરફ અને નિરાકારની ઉપાસના તરફ આગળ જવું એ દરેક સંસારીઓ માટે સરળ નથી. કારણ કે બધું જાય પણ આ દેહ ભાવ મનમાંથી જવો બહુ અઘરો છે. આ દેહ ભાવ, જો દેહ ભાવ એટલે શું? બે વસ્તુ આપણે ત્યાં હોય. જ્યારે આપણે કહીએ આ કોનું છે, બોલે મારું છે. પણ ઘણી વાર પૂછે ને કે હું એટલે કોણ, બોલે નામ. તો શું નામ આપણે લઈને આવ્યા હતા કે આપણને મળ્યું હતું? હા કે ના? તો બોલો, લઈને આવ્યા હતા કે મળ્યું હતું? તો આપણે જ્યારે કહીએ કે હું, તો હું એટલે કોણ આપણે બતાવીએ કે આ એટલે હું. તો જ્યારે આમ બતાવીએ આપણે, કોઈ આપણને કહે કે આ તો તારો હાથ છે, તું ક્યાં છે? આપણે કહીએ કે હું. બોલે આ તો તારો ખભો છે, તું ક્યાં છે? કોઈ આપણે બતાવી આમ, તો કે આ તો તારું ગળું છે, તું ક્યાં છે? બે વસ્તુ આપણે ત્યાં હોય, એક હું અને મારું. કેટલી વસ્તુ કહી? ફરી બોલો જરા. સિમ્પલ અર્થમાં કહું તો મી ઓર આઈ એન્ડ થિંગ્સ બિલોંગ્સ ટુ મી. આ બંનેમાં શું ફરક? ફરી એકવાર, મી એન્ડ થિંગ્સ બિલોંગ્સ ટુ મી. તો હું અને મારું. તો જ્યારે હું અને મારું કહીએ તો આપણે જ્યારે કહેતા હોઈએ કે આપણે એટલે કોણ, તો આપણે બતાવીએ આ. તો આ શું છે? બોલે આપણું શરીર. અને આપણું શરીર કહીએ તો એ આપણે થયા કે આપણી માલિકીની વસ્તુ? સમજાય શું કહું છું? ન સમજાવે તો કહી દે નથી સમજાયું. હા કે ના? ફરી આજે થોડીક ભારે ભારે વસ્તુઓ આજે થોડી થઈ રહી છે, પણ આ જગ્યા એવી છે કે આ વિષય ઉપર થોડું ચિંતન કરી શકાય. અને હું અને મારું, બરાબર? જો હું તમને એનાથી પહેલા એક પ્રશ્ન પૂછું કે હું તમને યદિ એમ કહું કે તમે આખી જિંદગી પરોપકાર જ કર્યો છે, તમે સ્વાર્થનો એક ક્ષણ પણ વિચાર કર્યો જ નથી મનમાં, તો વાત સાચી કહેવાય કે ખોટી કહેવાય? ફરી એકવાર, હું તમને યદિ એમ કહું કે આખી જિંદગી તમે પરોપકાર જ કર્યો છે, બીજાનું જ વિચાર્યું છે, બીજાને ગમતું જ કર્યું છે, પોતાનો ક્યારે સ્વાર્થ વિચાર્યો જ નથી, તો આ સાચી હતે વાત હશે કે ખોટી હશે? શું કીધું? મને સંભળાયું નહીં. ખોટી. પણ હું કહું કે સાચી છે તો તમને લાગશે કેવી રીતે થાય? આખી જિંદગી અમે તો પોતાનો વિચાર કરતા રહ્યા, પોતાને ગમે એમ કરતા રહ્યા. પણ હું તમને કહું છું કે તમે સ્વાર્થ ક્યારે કર્યો જ નથી, તમે આખી જિંદગી પરોપકાર કર્યો છે. બોલે કેવી રીતે? તો સ્વ અને પર આ બંને જોઈએ. સ્વ એટલે કોણ? બોલે હું. અને જે મારી માલિકીનું હોય એ સ્વ કહેવાય કે પર? હું કહું કે મારા વસ્ત્રો, મારા વસ્ત્ર એટલે હું વસ્ત્ર થયો કે વસ્ત્રથી અલગ થયો? જરા બોલો તો મને સમજાય. હું કહું કે મારા વસ્ત્રો એટલે મારા માલિકીના ખરા, પણ હું આનાથી અલગ છું. આ વસ્તુ મારી માલિકીની છે અને મારી માલિકીની છે એટલે હું એનો ઓનર, એનાથી અલગ થયો કે નહીં? હા કે ના? બરાબર. તો જ્યારે આપણે કહીએ કે આ મારું શરીર, તો શરીર આપણે થયા કે શરીર આપણા માલિકીની એક અલગ આપણાથી વસ્તુ થઈ? હા, જરા એક સાથે બોલજો, મને ખબર પડે. અલગ. આપણે જ્યારે કહીએ કે મારું મન, તો મન હું થયો કે મારી માલિકીનું? હા, જ્યારે મનને કહો તમે કહો છો ને મારું મન હેરાન કરે છે, મારું મન, મારું એટલે હું થયો કે મારી માલિકીનું?
મારું, that means it belongs to me. It not me. It belongs to me. અને એટલા માટે જ્યારે આપણે કહીએ કે મારું મન, તો એ આપણી માલિકીનું થયું, એટલે આપણાથી અલગ થયું કે નહીં? આપણે કહીએ કે મારી ઇન્દ્રિયો બહુ હેરાન કરે છે, જ્યારે મારી ઇન્દ્રિયો કહીએ તો આપણે ઇન્દ્રિયો થયા કે ઇન્દ્રિયોથી અલગ થયા? તો જ્યારે આપણે કહેતા હોઈએ કે મારું શરીર, તો આ શરીર સ્વ થયું કે પર? જરા ભાવથી મોટેથી બોલો. આ મન કહીએ કે મારું મન, તો મન સ્વ થયું કે પર? આ ઇન્દ્રિયો માટે આપણે કહીએ કે મારી ઇન્દ્રિયો, તો ઇન્દ્રિયો સ્વ થઈ કે પર? પર. તો આપણે સ્વ માટે કરીએ એને કહેવાય સ્વાર્થ, અને પર માટે કરીએ એને કહેવાય પરોપકાર. તો સ્વ એટલે કોણ? બોલી આપણી આત્મા. આપણી આત્મા કહેતી રહી પ્રભુને ભજ, પ્રભુને ભજ, પ્રભુને ભજ. પણ આપણને જે જોઈતું હતું, સ્વને જોઈતું હતું, એ ક્યારે ન આપ્યું. જ્યારે જ્યારે શરીર કે મારે આ જોઈએ, આપણે આપતા રહ્યા. જ્યારે જ્યારે મન કહે કે મારે જોઈએ, એ એને આપતા રહ્યા. જ્યારે જ્યારે ઇન્દ્રિયો આપણને કહે મારે આ જોઈએ, આપતા રહ્યા. પણ સ્વનો તો ક્યારે વિચાર કર્યો જ નથી. જો સ્વનો વિચાર કરીને થોડોક સ્વાર્થ કર્યો હોત તો બેડો પાર થઈ ગયો હોત. આખી જિંદગી પરોપકાર કરતા રહ્યા કે નહીં આપણે? શરીર જે માંગે એ એને આપ્યું, મન જે માંગે એને આપ્યું, ઇન્દ્રિયો જે માંગે એ એને આપ્યું. તો તમે જરા પણ એવું રાખતા નહીં કે તમે ચેરિટી કરતા નથી. જરા પણ મનમાં એવું રાખતા નહીં કે તમે જરાય પરોપકાર કરતા. આખું જીવન પરોપકારમાં જ ગયું છે. જરાક આત્માનો વિચાર કર્યો હોત અને એ જે માંગે છે એ એને આપ્યું હોત, તો આપણું જીવન ક્યાંય બદલાઈ ગયું હોત. પણ શરીરને સાચવતા રહ્યા, મનને સાચવતા રહ્યા, ઇન્દ્રિયોને સાચવતા રહ્યા, એની ડિમાન્ડો પૂરી કરતા રહ્યા. ગમે તેવી ડિમાન્ડ કરે પૂરી કરતા રહ્યા, પણ પોતાનો વિચાર ન કર્યો. અને એટલા માટે કહ્યું કે આ દેહ અભિમાન જવું બહુ અઘરું છે. હવે મને બતાવો, યદિ આ વસ્ત્ર ફાટે, બરાબર, તો એની પીડા મારા શરીરને થવી જોઈએ? થઈ શકે? હા કે ના? હા. પણ જો વસ્ત્ર ફાટે અને એની પીડા હું અનુભવ ક્યારે કરવા લાગુ? કે જ્યારે આ વસ્ત્ર મારો અંગ છે, યા હું છું એમ માનવા લાગુ ત્યારે. તો જ્યારે આપણે કહીએ કે મારું શરીર છે, તો એ શરીરની પીડા જે ગીતાકાર તો કહે છે ને કે વાંસાસી જીર્ણાની યથા વિહાય, કે જેમ આ વસ્ત્ર મેં પહેર્યું છે તેમ આત્મા આ શરીર રૂપી વસ્ત્ર પહેરે છે. પણ વસ્ત્રની પીડા યાની શરીર ઉપર કઈ પેન થાય તો આપણને દુઃખ થાય છે કે નહીં? હું શું કહું છું સમજાય છે ને? ભલે હેવી ડોઝ તો હેવી ડોઝ આજે કહેવા દો. જ્યારે સમજાશે ત્યારે સમજાશે. જો ઘણી વસ્તુ આપણી અંદર આવી ગઈ હોય ને, જ્યારે ઘણી વસ્તુ એવી હતી, ઘણા દ્રષ્ટાંત એવા હતા જે નાનપણમાં સાંભળેલા, વાંચેલા, પણ સમજાય છે હવે. ઘણી વસ્તુ એવી હોય કે ક્યારેક આપણી અંદર રોપાયેલી હોય, પણ જ્યારે એનો સમય આવે ને ત્યારે આપણને સમજાય. કારણ કે વ્યક્તિ હર ક્ષણ નવા અનુભવોને ધારણ કરે છે. વ્યક્તિ પ્રતિ દિવસ કંઈક ડેવલપ થાય છે. તો એ જ વસ્તુને જોવાનો દ્રષ્ટિકોણ, જો જે નાના નાના બાળકોને કૃષ્ણની વાર્તાઓ સંભળાય ને, હવે એ મોટા મોટા કોર્પોરેટ ટ્રેનિંગની અંદર જે કોર્પોરેટ ગુરુઓ હોય છે, એ પણ એ જ કૃષ્ણની લીલા દ્વારા ત્યાં કોર્પોરેટની ટ્રેનિંગ આપે છે. પ્રભુની લીલાઓ અને એનું અભિવ્યક્તિકરણ, જેમ જેમ વ્યક્તિનું લેવલ બદલાય ને એમ એમ એનું સમજણ અને જોવાનો એંગલ બદલાતો જાય. તો આપણે વાત કરતા હતા કે આ દેહ અભિમાન મનમાંથી જવું બહુ અઘરું છે. અને જ્યાં સુધી દેહ અભિમાન ગયું નથી ત્યાં સુધી નિરાકાર તરફ જઈશું કેવી રીતે? ભગવાન કહે છે કે દેહ અભિમાન છે અને એ તરફ ગતિ કરશો તો ક્લેશ સિવાય બીજું કંઈ નહીં થાય. કારણ કે જ્યાં સુધી દેહની પીડા એ આપણને આપણી પીડા લાગે, એ એવું જ આપણે કહી શકીએ કે વસ્ત્રને પીડા થઈ અને એ પીડા આપણને આપણી લાગે. અને જ્યાં સુધી દેહની પીડા આપણને આપણી લાગે છે ત્યાં સુધી દેહ અભિમાન છે. અને જ્યાં સુધી દેહ અભિમાન છે, પોતાને દેહ માનીએ છે, ત્યાં સુધી એ દિશામાં આપણે આગળ જઈશું તો ક્લેશ સિવાય બીજું કંઈ થવાનું નથી. એટલે અહીંયા કહી રહ્યા છે કે ક્લેશો અધિકરસ્તેષાં અવ્યક્તા સતચેતસા અવ્યક્તા હિ ગતિર્દુઃખં દેહવદ્ભીર્યવાપ્યતે
શ્રી કૃષ્ણ શરણં મમ શ્રી કૃષ્ણ શરણં મમ શ્રી કૃષ્ણ શરણં મમ જય શ્રી કૃષ્ણ શરણં મમ જય શ્રી કૃષ્ણ શરણં મમ જય શ્રી કૃષ્ણ શરણં મમ. જો અહીંયા ભગવાન કહી રહ્યા છે કે જે નિરાકારની ઉપાસનામાં આગળ વધે છે તો સૌથી મોટી તકલીફ ત્યાં થાય છે કે જ્યાં સુધી દેહ અભિમાન છે કે હું છું, આ શરીર હું છું, ત્યાં સુધી ત્યાં આગળ જઈશું તો મનમાં ક્લેશ સિવાય બીજું કંઈ થવાનું નથી. અને અહીંયા કહ્યું કે જ્યારે પણ આપણું મન કશાકમાં લાગે છે, જો અહીંયા ભગવાન કહી રહ્યા છે કે જ્યારે પણ આપણું મન નિરાકારની ઉપાસનામાં જઈએ તો એની તરફ શું કહ્યું? બોલે આસક્ત ચિત્ત કહ્યું. એક હોય આવિષ્ટ ચિત્ત અને એક હોય આસક્ત ચિત્ત. સાકાર પ્રભુ તરફ જ્યારે આપણે જતા હોઈએ ને સાકાર પ્રભુને ભજતા હોઈએ ને એમાં આવિષ્ટ ચિત્ત હોય અને આની અંદર કહું આસક્ત ચિત્ત. આસક્ત ચિત્ત અને બીજું શું કહ્યું? આવિષ્ટ ચિત્ત. કારણ જ્યારે સ્વરૂપના દર્શન થતા હોય ત્યારે એના લીલાઓનો રસાવેશ આવે અને રસાવેશ જે મનમાં આવ્યો છે એને રસાવિષ્ટ ચિત્ત કહેવાય. પણ નિરાકારની તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ ત્યારે એમાં આસક્ત ચિત્ત કહેવાય. બોલે ચિત્ત આસક્ત ક્યારે થાય? ત્યારે એના માટે 3 વસ્તુ આપણને શાસ્ત્રોએ કહી. કેટલી વસ્તુ? 3 વસ્તુ. બોલે કઈ? સૌથી પહેલા રુચિ, બીજું વિશ્વાસ અને ત્રીજું યોગ્યતા. આ 3 વસ્તુના આધારે આપણું ચિત્ત આસક્ત થાય. અને સૌથી પહેલા કઈ? રુચિ. રુચિ એટલે આપણી જે દિશામાં જવાની ઈચ્છા થઈ છે તો એના માટે તમારી પહેલા રુચિ જાગી હશે કે નહીં? જો જ્યારે તમે અહીંયા આવવાનું પણ નક્કી કર્યું તો પહેલા તમારી રુચિ જાગી પછી આવ્યા કે આવ્યા પછી રુચિ જાગી? આજુબાજુમાં પૂછવું તો પૂછી લો, વાંધો નથી. જ્યારે આપણે કઈ પણ દિશામાં આગળ વધીએ, બરાબર, તમે અહીંયા પણ આવ્યા તો તમારા મનમાં આ સાંભળવાની રુચિ પહેલા જાગી અને રુચિ જાગી અને પછી તમે આગળ આવવા માટે પ્રયત્ન કર્યો અને અહીં આવીને પામ્યા એટલે વિશ્વાસ જાગ્યો. અને વિશ્વાસ જાગ્યો પણ એ વિશ્વાસને પચાવવાની અને ઝીલવાની આપણી અંદર યોગ્યતા કેટલી? આ 3 વસ્તુને આધારે આપણી ગતિ આગળ થાય. તેમાં સૌથી મોટી વસ્તુ છે પહેલા રુચિ. તમે કોઈ પણ માર્ગમાં આવ્યા, ઇવન તમે પુષ્ટિ માર્ગમાં પણ આવ્યા તો પહેલા તમારા મનમાં રુચિ જાગીને, હા કે ના? રુચિ જાગી ત્યારે આવ્યા. તમે ક્યાંય જાઓ છો તો પણ મનમાં પહેલા રુચિ જાગે છે ત્યારે. હવે મહત્વની વસ્તુ એ કે આપણા મનમાં રુચિ જગાવવાના સોર્સ આપણે કયા પસંદ કર્યા? સમજાય છે શું કહું છું? જ્યારે મનમાં રુચિ જાગે છે ને તો ક્યાંક વાંચીને પણ જાગે છે, કોઈના મુખેથી વારે વારે સાંભળીને પણ જાગે છે, ક્યાંક વાંચ્યું ક્યાંક સાંભળ્યું તો પણ જાગે છે. તો જ્યારે આપણે જે તરફ પ્રયાણ કરતા હોઈએ તો ત્યાં આગળ જવાની રુચિ આપણને કોના માધ્યમથી જાગી છે એનું જીવનમાં બહુ મોટું મહત્વ. જો કોઈક વ્યક્તિ તમે એવો કહે કે બધા જાય છે તો આપણે પણ જઈએ, પણ હજી આપણને અનુભવ નથી ત્યાં શું હશે, કેમ હશે, શું હશે. પણ જે વ્યક્તિ રેગ્યુલર અહીંયા આવતો હોય અને એ વ્યક્તિ તમને એક એક વસ્તુ ડિટેલમાં વર્ણન કરે તો પછી તમારી સહજ રુચિ જાગે કે ન જાગે? હા કે ના તો પાડો. તમે ક્યાંક વાંચીને રુચિ જગાવી હોય અને કોઈનો એક્સપિરિયન્સ સાંભળીને રુચિ જગાવી હોય તો બંને પ્રકારની રુચિના ભરોસામાં કે પાયામાં થોડા ચેન્જીસ ખરા કે નહીં? શું કહું છું, ખ્યાલ આવે છે? હા કે ના? કોણ સમજાવશે મને? જે તરફ આપણે આગળ જઈએ તો એ તરફ આગળ જવા માટે પહેલા મનમાં રુચિ જાગે અને રુચિ જાગે પછી આપણે ત્યાં જઈએ તો જે સાંભળ્યું હોય એ ત્યાં આપણને અનુભવ થાય એટલે વિશ્વાસ આવે અને વિશ્વાસ આવે
પછી ત્રીજી વસ્તુ આવી જાય આપણી પાત્રતા ઉપર કે વિશ્વાસને આપણે કેટલા લાંબા સમય સુધી ધારણ કરી શકીએ છીએ. અને સૌથી મોટી મહત્વની વાત કે આપણા મનમાં જે હિસાબે રુચિ જાગી છે એ રુચિ જગાવવા વાળો સોર્સ કયું હતું, જેના કારણે આ રુચિ જાગી છે એ પોતે શું પામેલો હતો, એણે રુચિ જગાવી છે, યા પોતે પણ કન્ફ્યુઝ હતો, ભલે એના કહેવાથી રુચિ જાગી પણ એ રુચિના અનુરૂપ સામે મળશે નહીં તો એ રુચિ પણ રહેવાની નથી. અને એટલા માટે કહી દીધું સૌથી પહેલા રુચિ કે જ્યારે પણ આપણે જે પથ પર આગળ જતા હોઈએ, હવે જો સાકાર પ્રભુની આરાધન કરતા હોય તો એને તો જોયા પણ હોય, એને તો માણ્યા પણ હોય, અને એ વર્ણન કરે તો એક એક વસ્તુ આપણને ફીલ થાય કે ન થાય. જેણે પોતે જોઈ હોય તો એનું બરાબર વર્ણન કરી શકે કે એણે પણ ન જોયા હોય અને એનું વર્ણન કરે તો આપણા પર રુચિ જાગે ખરા, પણ એ એટલી બધી દ્રઢ થાય? હા કે ના તો પાડો. જો આ વિષય થોડો ભારે વારે વારે કહું છું, સમજાય છે ને? હા કે ના? હા, તમે હા કીધી એટલે માની લઉં છું ભરોસો કરીને. બરાબર કે સૌથી પહેલા રુચિ જાગી, અને રુચિ જાગી તો ચાહે સાકાર પ્રભુની તરફ આપણે આગળ જઈએ કે નિરાકારની તરફ આગળ જઈએ, તો અહીંયા ભગવાન કહે છે કે નિરાકારની ઉપાસના માટે કોઈ વ્યક્તિ આગળ ગયો તો આગળ ત્યારે ગયો હશે ને કે જ્યારે એની રુચિ જાગી. હા કે ના? અને રુચિ જાગી તો એમનેમ તો જાગે નહીં, કોઈએ કંઈક સાધન કર્યું હશે, કોઈનો સંગ કર્યો હશે, ક્યાંક વાંચ્યું હશે, ત્યારે રુચિ જાગી હશે. અને રુચિ જાગ્યા પછી બીજો વસ્તુ આવે કે એ તરફ આપણે આગળ જઈએ તો આગળ જઈએ તો જે આધારે યા જે સોર્સથી આપણી રુચિ જાગી છે ને, તો આપણો વિશ્વાસ પણ એ જ લેવલનો હોય. જેના આધારે રુચિ જાગી છે એ પોતે, જેણે આપણને આપણા પ્રભુમાં રુચિ જગાવી છે, એના પોતાના પગ હજી ધરતી પર બરાબર સ્થિર થયા ન હોય, અને એવા સોર્સથી યદી રુચિ આપણી જાગી છે તો આપણો એ રુચિ દ્વારા જાગેલો ભરોસો ક્યારે દ્રઢ થઈ શકશે? હા, નહીં થઈ શકે. જેણે આપણી રુચિ જગાડી છે સૌથી પહેલા એણે પોતે પણ પામેલા હોવા જોઈએ. એ પોતે પામ્યો હશે તો તમને પમાડશે, એ પોતે પહોંચ્યો હશે તો તમને પહોંચાડશે. જે પોતે હજી સ્ટ્રગલ કરે છે એ તમને એનાથી કેમ કરીને મેળવશે? જે રોગો તમે તમારી અંદરથી દૂર કરવા માંગો છો એ રોગથી એ પોતે ગ્રસિત છે અને આપણા કરતા વધારે દેખાતા હોય તો પછી એ આપણી પીડાને આપણો રોગ કેવી રીતે દૂર કરશે? જે વસ્તુ આપણે મેળવવા માંગતા હોઈએ એ સૌથી પહેલા કોઈનો પણ સંગ કરીએ તો એ જોવું પડે કે જેનો સંગ કર્યો છે અને જે વસ્તુ મારી અંદરથી મારે દૂર કરવી છે, જે દોષો મારી અંદરથી દૂર કરી રહ્યા છે, એ દોષોથી પોતે દૂર છે કે નહીં? એ વસ્તુથી એ પોતે દૂર હશે તો તમારો ઈલાજ કરશે. જ્યારે પોતે ગ્રસિત હશે તો તમારી મોહમાયાને કેમ તોડશે? અને એટલા માટે કહ્યું કે સૌથી પહેલા રુચિ જાગવાનો સોર્સ, બીજું કયું વિશ્વાસ, અને ત્રીજું કયું યોગ્યતા. હવે જેવા સોર્સથી આપણો વિશ્વાસ જાગ્યો છે અને એ વિશ્વાસ મનમાં જાગી જાય પછી એ વિશ્વાસને કેટલો લાંબો આપણે ટકાવી શકીએ છીએ ને એ આપણા ઉપર છે. જો જ્યારે માહોલ મળે ત્યારે આપણો વિશ્વાસ જાગે છે તો ખરા, પણ તકલીફ એક જ કે ટકતો. બધા સરસ બધા જવાબ આપો છો, રિસ્પોન્ડ આપો છો એટલે આનંદ આવે છે કે વિશ્વાસ જાગે છે તો ખરા પણ ટકતો નથી. ટકતો નથી કેટલા માટે? કારણ કે જગાવવા માટે જે સોર્સ આપણે ઘણીવાર ઉપયોગ કરતા હોઈએ ને, એ સોર્સ કે જેનો સાધન આપણે લીધું, આપણે ત્યાં કહેવાય છે કે જેના પોતાના ચરણ ઠાકોરજીની તરફ દ્રઢ હોય એનું અનુસરણ કરીએ તો ત્યાં સુધી પહોંચાય. જે પગ પોતે પ્રભુના પથથી ભટકેલા હોય એનું અનુસરણ કરવા જઈએ તો પહોંચીએ કે ભટકીએ? બસ એટલા માટે અહીંયા કહ્યું રુચિ, વિશ્વાસ અને ત્રીજું કયું યોગ્યતા. આપણને વિશ્વાસ મળે અને વિશ્વાસને કેટલે આપણે જીરવી શકીએ છીએ એનો આધાર આપણી ઉપર છે. અને ત્રીજી વસ્તુ આપણા વલ્ભાખ્યાનમાં પણ કહે છે ને કે યદિ નિર્ગુણની ઉપાસના કરવા જઈએ તો પણ તકલીફ શું થાય? નિર્ગુણનો નિર્દેશ
અટપટો રસનાશી પેરે કહીએ નિર્ગુણનો નિર્દેશ અટપટો રસનાશી પેરે કહીએ રૂપ વર્ણ નષ્ટ પદાર્થ ત્યાં એકો નવ લહીએ રૂપ વર્ણ વપુ દ્રષ્ટ પદાર્થ ત્યાં એકો નવ લહીએ. વલ્ભાખ્યાનમાં ગોપાલદાસજી પણ એ જ કહે છે ને કે નિર્ગુણનો નિર્દેશ અટપટો. યદિ નિર્ગુણની આરાધના કરીએ તો એનો નિર્દેશ અટપટો બોલે. કેમ? કારણ કે રૂપ વર્ણ વપુ દ્રષ્ટ પદાર્થ ત્યાં એકો નવ લઈએ. એની તરફ આગળ જઈએ તો અમારું મન તો એવું છે કે એના આંખો સ્થિર ત્યારે થાય જ્યારે પ્રભુનું એવું રૂપ અમને સામે દેખાય. અમારી નાસ્તિકા સ્થિર જ્યારે થાય ત્યારે પ્રભુએ ધારણ કરેલી એ સુંદર માલાની સુગંધ અમને આવે. જ્યારે આ ઇન્દ્રિયો સ્થિર ત્યારે થાય કે જ્યારે ઠાકોરજી અમને સામે દેખાય. અને અમારા પ્રભુનું સ્વરૂપ કેવું છે કે યોગીઓના મનને પણ આકૃષ્ટ કરી લે ને. કે જ્યારે વ્યાસજીએ સુખદેવજીને બોલાવવા માટે એના શિષ્યોને એટલે ભાગવતજીના શ્લોક મોડે કરાવીને મોકલ્યા. અને જ્યારે સુખદેવજી તો નિરાકારના ઉપાસક, પણ જ્યારે શિષ્યોએ ગાયું બરહા પીડમ નટવર વપું, અને જ્યારે પ્રભુના સ્વરૂપનું વર્ણન સાંભળ્યું અને સુખદેવજીની સમાધિ પણ ભંગ થવા લાગી. સુખદેવજીનું મન પણ વિચાર કરવા લાગ્યું. આંખો બંધ કરીને સમાધિ કરે છે, નિરાકારના ઉપાસક છે, પણ જ્યાં જ્યાં પ્રભુના સ્વરૂપનું વર્ણન સાંભળે અને સુખદેવજીને લાગે કે આ કોણ છે, આ કોનું રૂપ છે કે જે બલાત મારા મનને એની ઓર ખેંચી રહ્યું છે. આ સૌંદર્ય કોનું છે કે જે મારી ઈચ્છા ન હોવા છતાં પણ મારા મનને એની ઓર ખેંચી રહ્યું છે. કારણ કે આપણા પ્રભુનું સ્વરૂપ એવું છે કે જે એકવાર પણ એના દર્શન કરે તો પણ એના સ્વરૂપનું વર્ણન કરે. એટલે દયારામભાઈ પણ કહે છે ને આપણા પ્રભુ કેવા કે જ્યાં રૂપ પણ છે, વર્ણ પણ છે, દ્રષ્ટ પદાર્થ પણ છે. અને એટલે દયારામભાઈ કહે શોભા સલુણા શામની તું જોને સખી શોભા. શોભા સલુણા શ્યામની તું જોને સખી શોભા સલુણા શ્યામની. જય હો. શોભા સલુણા શામની તું જોને સખી શોભા સલુણા શામની. હો શોભા સલુણા શ્યામની તું જોને સખી શોભા સલુણા શ્યામની. શોભા સલુણા શામની તું જોને સખી શોભા સલુણા શામની. ફીકી પડી છે કલા કામની તું જોને સખી શોભા સલુણા શ્યામની. શોભા સલુણા શામની તું જોને સખી શોભા સલુણા શામની. જય હો. જય હો. સદગુણ સાગર નટવર નાગર. સદગુણ સાગર નટવર નાગર. સદગુણ સાગર નટવર નાગર. સદગુણ સાગર નટવર નાગર. બલિહારી હું ના હો 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 હો. બલિહારી એવું નામની તુજોને સગે શોભા સલુણા શ્યામની.
જાણે તેને સારે સર્વનો એણે જાણે તે સારે સર્વનો તેને જાણે તે સારે સર્વનો એણે જાણે તે સારે સર્વનો બીજી વસ્તુ હો બીજી વસ્તુ નથી કામની તુજોને સખી શોભા સલુણા શામની હો શોભા સલુણા શામની તુજોને સખી શોભા સલુણા शामनी। झूमते हुए सभी की तालियां एक साथ। अनुपम अलबेलो ए रसियो 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 जीवन मूडी हो जीवन मूडी छे दया रामनी तुझोने सखी शोभा सलूणा शामनी जय हो। शोभा सलूणा शामनी तुझोने सखी शोभा सलूणा शामनी शोभा सलूणा श्यामनी तुझोने सखी शोभा सलूणा श्यामनी शोभा सलूणा शामनी तुझोने सखी शोभा सलूणा शामनी हे सद्गुण सागर नटवर नागर सद्गुण सागर नटवर नागर हे सद्गुण सागर नटवर नागर 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 बलिहारी होना हो बलिहारी होना नामनी तुझोने सखी शोभा शोभा सलूणा सलूणा श्यामनी शोभा सलूणा शामनी तुझोने सखी शोभा सलूणा शामनी हे अनुपम अलबेलो ए रसियो अनुपम अलबेलो ए रसियो हे अनुपम अलबेलो ए रसियो 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 हे जीवन मूडी छे हो जीवन मूडी छे दया रामनी तुझोने सखी शोभा सलूणा शामनी शोभा सलूणा शामनी तुझोने सखी शोभा सलूणा शामनी कोटि कंदर्प ने लजावे नु मुखड़ो कोटि कंदर्प ने लजावे नु मुखड़ो हे कोटि कंदर्प ने लजावे नु मुखड़ो कोटि कंदर्प ने लजावे नु मुखड़ो फिक्की पड़ी जे शोभा हो फिक्की पड़ी छे कला कामनी तुझोने सखी शोभा सलूणा शामनी शोभा सलूणा शामनी तुझोने सखी शोभा सलूणा शामनी शोभा सलूणा शामनी तुझोने सखी शोभा सलूणा शामनी अरे शोभा सलूणा शामनी तुझोने सखी शोभा सलूणा शामनी
છો કાળા જય હો મોર પીછાડા શ્યામ છો કાળા ગોપ ગોપાળા નંદલાલા નંદલાલા દીન દયાળા કૃષ્ણ કૃપાળા હે રૂપ રસાલા મતવાલા રૂપ રસાલા મતવાલા ચિતડું ચોરી મટકી ફોડી જય હો ચિતડું ચોરી મટકી ફોડી ગયો ક્યાં દોડી ગિરધારી ગિરધારી મુરલી બગાડી સૌને જગાડી દે માયા લગાડી મોરારી માયા લગાડી મોરારી માયા લગાડી મોરારી માયા લગાડે બોરારી હે માયા લગાડી મોરારી તેને માયા લગાડી દે માયા લગાડી દે માયા લગાડી મોરારી શોભા સલુણા શ્યામની શોભા સલુણા શ્યામની તુજોને સખી શોભા સલુણા શ્યામ શોભા સલુણા શામની તું જોને સખી શોભા સલુણા શામની. કારણ કે અહીંયા ભક્તો કહે છે કે કદાચ નિરાકારની ઉપાસના તરફ આગળ વધીએ ત્યાં તો નથી રૂપ, નથી સ્વરૂપ, નથી કોઈ આકાર, નથી કોઈ દૃષ્ટ પદાર્થ, તો આ ચિત્તને તો સામે કોઈ વિષય જોઈએ, પણ સામે વિષય ન હોય તો ચિત્ત સ્થિર કરીએ તો કોનામાં કરીએ? આ મન લાગે તો કોનામાં લાગે? આ મનનો ક્યાંક લગાડવું હોય તો મન તો ત્યાં લાગે જ્યાંથી મનને રસ મળે. ને જેનો કોઈ આકાર નથી, કોઈ રૂપ નથી, કોઈ સ્વરૂપ નથી, તો આ મનને રસ ક્યાંથી મળે? અને જ્યાં રસ ન મળે ત્યાં મન લાગે કેવી રીતે? કારણ કે જુઓ, અહીંયા સાકાર અને નિરાકાર બંનેનું સ્વરૂપ બતાવ્યું અને કહ્યું કે સાકારમાં તો સ્વરૂપ આકાર હોવાથી સાધકના મન, ઇન્દ્રિય, વાણી એ બધા એમાં એને જે જોઈએ છે એ મળી રહે છે. પણ નિર્ગુણના ઉપાસનમાં એવો કોઈ આધાર કે એવો કોઈ સાધન નથી. આ ઇન્દ્રિયો જે માંગે છે એ હજી મળતું નથી અને એટલા માટે ઇન્દ્રિયો સ્થિર થતી નથી. કહેવાય કે સાકારમાં તો ભગવાનનો જ આશ્રય જે જીવ કરે અને ભગવાન એને સંભાળી પણ લે છે. પણ નિરાકારની ઉપાસનામાં યદિ એ શરણું લેવા જાય તો કોનું લેવા જાય? જો આપણે ત્યાં કહેવાય ને, બે દૃષ્ટાંત આપવામાં આવ્યા છે કે બોલે સાકારનો ઉપાસક કેવો છે અને નિરાકારની ઉપાસના કરે છે એ ભક્ત કેવો છે. તો બે દૃષ્ટાંત આપણે ત્યાં અપાયા છે કે એક બિલાડીનું બાળક હોય અને એક વાંદરાનું બાળક હોય. હવે જ્યારે વાંદરાનું બાળક છે એ એની માને પકડીને બેસે છે ને જ્યારે એની માં એક ઝાડમાંથી બીજા ઝાડમાં કૂદકો લગાવે તો માં તો નિશ્ચિંત થઈને કૂદે, ચિંતા બાળકને હોય અને એ પકડીને બેઠું હોય અને ફિકર કરે જો મારી પકડ ઢીલી થઈ તો હું પડીશ. અને બીજો ભક્ત છે એ બિલાડીનું બાળક, જ્યારે બિલાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ને તો એના બચ્ચાને પોતાના મુખમાં પકડી લે અને મુખમાં પકડી લે તો બચ્ચું બિલકુલ નિશ્ચિંત હોય, હાથ પગ હલાવતું હોય, આમ તેમ જોતું હોય, કારણ કે એની નિશ્ચિંતા છે કે જે મારો આધાર છે એને મારા કરતાં મારી વધારે ચિંતા છે. તો સાકાર પ્રભુની તરફ આગળ જઈએ એની દશા કેવી છે કે જેને ખબર છે કે જેનું શરણું મેં લીધું છે મારી રક્ષા કરશે. અને જે નિરાકારની ઉપાસના કરે છે એ કેવો છે? બોલે પોતે ભગવાનને પકડીને બેઠો છે અને પોતે ચિંતિત છે જો મારી પકડ ઢીલી થઈ તો હું પડીશ. એટલે આપણે ત્યાં યોગ ભ્રષ્ટ શબ્દ છે પણ ભક્ત ભ્રષ્ટ શબ્દ નથી. યોગી ચલિત થઈ જાય. બોલે કેમ? કારણ કે યોગ એ તો તલવારની ધાર પર ચાલવા જેવું છે. એમાં ચાલતા ચાલતા ક્યારે ચલિત થાય, કારણ કે એમાં પોતે સાધન કરીને વધવું પડે. પણ ભક્ત તો એ છે કે જેણે પોતાની નૌકાની પતવાર પ્રભુના હાથમાં સોંપી દીધી છે. એ નિશ્ચિંત છે, એની ચિંતા સ્વયં પ્રભુ કરે છે. અને કહ્યું કે નિરાકારની ઉપાસના અને સાકારની ઉપાસનામાં ફરક એટલો પણ છે કે ભગવાન જ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ સાકાર ઉપાસનામાં કરાવે છે અને નિરાકારમાં તો જીવને પોતે જ પ્રાપ્તિ કરવી પડે છે.
અને કહેવાય ને કે નિરાકારની ઉપાસનાની અંદર સાકારમાં ભગવાન જ પોતે ભક્તનું અંધકાર અને અજ્ઞાન દૂર કરે છે, અને નિરાકારની ઉપાસનામાં પોતે અજ્ઞાન દૂર કરી પછી આગળ વધવું પડે છે. સાકારમાં ભગવાન ભક્ત જેવો છે એવો એનો સ્વીકાર કરે છે, દોષોથી ભરેલો હોય તો એવો સ્વીકારે છે, પણ નિરાકારની ઉપાસનામાં પોતે પોતાના દોષો પહેલા દૂર કરવા પડે, પોતે શુદ્ધ થવું પડે અને પછી આગળ વધવું પડે. અને એમાં કહે કે ભગવાન સાકારમાં પોતે ભક્તનો ઉદ્ધાર કરે, નિરાકારની ઉપાસનામાં પોતાનો ઉદ્ધાર પોતે કરવો પડે. સાકાર પ્રભુની આરાધનાની અંદર જે જાણતા અજાણતા થયેલા સૂક્ષ્મ દોષો હોય ને એ આપણા ભગવાન દૂર કરે. બોલ કેમ? કારણ કે સાકાર પ્રભુ હોય ને, આપણા પ્રભુ જ્યારે વૃંદાવનમાં પધારે તો મસ્તકમાં શું ધરે? મોર પંખ. શું ધરે? અને સંસ્કૃતમાં પંખને શું કહેવાય? બોલે પક્ષ. શું કહેવાય? એટલે જ્યારે પ્રભુ વૃંદાવનની ભૂમિમાં પધારે ત્યારે પક્ષધર થઈ જાય, અને પક્ષધર એટલે ભક્તોના પક્ષપાતી. ભક્તોના પક્ષપાતી થઈ જાય એટલે ભગવાન મોરપંખ ધરે, પણ સીધું નહીં, ટેડું. કારણ કે વામ ભાગ એમના ભક્તોનો છે, એમના પ્રિય લોકોનો છે, માટે પોતાનું મોરપંખ પણ ઢળેલું રાખે. બોલે હું ભલે વૈકુંઠમાં હોઉં તો ન્યાય કરવા વાળો હોઉં, જેણે જેટલું કર્યું એટલું આપવા વાળો હોઉં, પણ જ્યારે વૃંદાવનમાં હું આવું તો મારા ભક્તોનો પક્ષપાતી થઈને આવું, મારા ભક્તોનો પક્ષધર થઈને આવું. અને એટલા માટે ભગવાન પક્ષ ધારણ કરે છે, અને ભક્તોના દોષોને પણ ભગવાન પોતે દૂર કરે છે. અને એ વસ્તુ આખી આની અંદર બતાવવામાં આવી છે કે સાકારમાં તો ભગવાન પોતે દૂર કરે, નિરાકારમાં પોતે દૂર કરવું પડે. અને આખો ક્રમ બતાવીને ભગવાન કહે છે કે જુઓ, એના કરતા પણ એક સરળ ક્રમ હું તમને બતાવું. એટલે કયો? બોલે સાકાર ભગવાનની યદि ઉપાસના કરીએ છે તો એની અંદર એ આપણા જેવા જીવો માટે સુગમતા કેવી રીતે રહે એનું વર્ણન આપણને 6થા શ્લોકની અંદર ભગવાન કહીને બતાવે છે. તો એનું દર્શન પણ આપણે કરી લઈએ કે એમાં ભગવાન કહે છે કે જો આ બધું કરવા માંગીશ તો કરી નહીં શકે, આ બધું કરવા જઈશ તો પામી નહીં શકાય. કારણ કે આપણું મન એવું છે, જો ઘણી વાર કહેતો હોઉં, કોઈ પણ સારો કલાકાર હોય, બરાબર, સારો ગીતકાર હોય, એણે જ્યારે સ્ટેજ પર પરફોર્મ કરવાનું હોય તો પહેલાં એણે ઘણું રિહર્સલ કે ઘણું અભ્યાસ કે અધ્યયન કે રિયાઝ જે પણ કહો એ કરેલું હોય કે ન હોય? હા કે ના તો પાડો. જ્યારે કોઈ સારો નૃત્ય કરવા વાળો પણ હોય એને પણ સ્ટેજમાં પરફોર્મ કરવાનું હોય, અને પરફોર્મ કરવાનું હોય તો એમને સીધો જઈને ઊભો થઈ જાય અને પરફોર્મ કરે તો પરફોર્મ થાય? એનાથી પહેલાં એને અભ્યાસ કરવો પડે કે ન કરવો પડે? નૃત્ય કરવા વાળો એને બી અભ્યાસ કરવો પડે, જે ગાન સુંદર કરે એને પણ અભ્યાસ કરવો પડે. કોઈ પણ વ્યક્તિ હોય કે જે જ્યારે પરફોર્મ કરતા હોય તો અભ્યાસ કરવો પડે. તો જ્યારે આપણે પણ આપણા મનને ક્યાંક લગાવવા માટે જતા હોઈએ તો મનને સ્થિર કરવાનો આપણી પાસે કોઈ અભ્યાસ ખરો? જો આજે માણસ શીખવાડવામાં આવે છે કે કેમ બોલાય, કેમ ગવાય, કેમ નૃત્ય કરાય, તો કેમ વિચાર કરવો, કેવી રીતે વિચાર કરવો એ પણ શીખવાની જરૂર ખરી કે નહીં? યદિ એનો અભ્યાસ કરીએ નહીં અને અભ્યાસ કર્યા વિના જ આપણે હંમેશા પરફોર્મ કરતા હોઈએ છીએ કે નહીં? શું કહો છો? સમજાય છે? આપણે જ્યારે પણ ક્યાંક વિચાર કરીએ છીએ, કોઈ પણ પ્રકારે રિએક્ટ કરીએ છીએ તો એ પરફોર્મ કર્યું કહેવાય કે ન કહેવાય? હા કે ના? જરા જોરથી બોલો, મને સમજાય. તો જ્યારે કોઈ કલાકાર ગાવા જાય તો પણ પહેલાં એને રિયાઝ કરવો પડે, અભ્યાસ કરવો પડે. જ્યારે કોઈ નૃત્ય કરતો હોય તો એને પણ અભ્યાસ કરવો પડે. તો એમ જ્યારે આપણે પણ ક્યારેક વિચાર કરીએ કે ક્યાંક રિએક્ટ કરીએ તો આપણને પણ એનો રિયાઝ કે એનો અભ્યાસ ખરો કે એમને એમ પરફોર્મ કરીએ છીએ? અને ઘણીવાર એમને એમ પરફોર્મ કરીએ તો ગોટાળા થાય કે ન થાય? અને અનુભવ શું થાય છે? રોજ થાય છે કે નહીં? બહુ સરસ. તો મનને કેવી રીતે પ્રભુમાં લગાવો, મનને કેવી રીતે અભ્યાસ કરાવો કે મન સ્થિર થાય, મનને કેવી રીતે અભ્યાસ આપો, તો એના સ્ટેપ્સ આપણને ભગવાન હવે એક એક કરીને શીખવાડશે. અને એક એક કરીને શીખવાડે છે. અને 6થા શ્લોકની અંદર દર્શન કરીએ કે જ્યારે સાકાર ભગવાનની ઉપાસનાનો ક્રમ બતાવે છે તો ભગવાન આપણને સીધા કૂદકો મરાવતા નથી,
એક એક સ્ટેપ કરીને આપણને ઉપર લઈ જાય છે. અને આપણા મનને કેવી રીતે એવો ટ્રેન્ડ કરવો કે જ્યારે પરફોર્મન્સનો ટાઈમ આવે ત્યારે ગડબડ મનની ના થાય. આપણા વિચારોને કેવી રીતે ટ્રેન કરવા કે જ્યારે ખરેખર સારા વિચાર કરવા જોઈએ ત્યારે આ મનમાં સારા વિચાર આવે, એ આપણને વિચલિત ન કરી દે. અને એટલા માટે છઠ્ઠા શ્લોકનું ગાન આપણે કરીશું, જેમાં ભગવાન કહે છે, ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्परा अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्परा अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते. श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम. जय श्री कृष्ण शरणं मम. सभी गाइए. श्री कृष्ण शरणं मम. जय श्री कृष्ण शरणं मम. श्री कृष्ण शरणं मम. जय श्री कृष्ण शरणं मम. जय श्री कृष्ण शरणं मम. जय श्री कृष्ण शरणं मम. આ છઠ્ઠા શ્લોકથી ભગવાન સગુણ ઉપાસના તરફ આપણને સ્ટેપ બાય સ્ટેપ લઈ જાય છે. અને ઘણીવાર થાય છે શું કે આપણે સ્ટેપ બાય સ્ટેપ ગયા નથી હોતા, સીધો કૂદકો મારીએ છીએ ને એટલે લપસાય છે. સીધો કૂદકો મારવા જઈએ છીએ એટલે લપસાય છે. એટલા માટે કે જ્યારે પણ વ્યક્તિ ધીમે ધીમે પોતાને તૈયાર કરે પછી એની ગતિ થતી હોય. અને અહીંયા પ્રભુ જો ભક્તિ યોગની અંદર ભગવાન સાથે મન જોડવાનું છે ને પ્રભુમાં મન લગાવવાનું છે, તો એના માટે આપણને તૈયાર કેવી રીતે કરે છે ને એક એક સ્ટેપ બતાવે છે. આની અંદર શું કહ્યું? પરંતુ જેવો કર્મોને મને અર્પણ કરીને અને મારા પરાયણ થઈને અનન્ય ભાવથી અનન્ય યોગથી મારું ધ્યાન કરતા મારી ઉપાસના કરે છે. જો આ શબ્દોથી આ પ્રારંભ કરી રહ્યા છે, શૃંખલા ચાલુ થશે. અહીંયા શું કહ્યું કે જે સર્વાણી કર્માણી મયી સન્ન્યસ્ય મત્પરાહ, કે જે પોતાના સર્વ કર્મ મને અર્પણ કરે. સર્વ કર્મો પ્રભુને અર્પણ કરવા એનો મતલબ શું? ઘણીવાર આપણે શું સંસાર અને અલૌકિક એ બંનેને અલગ અલગ પાડી દીધું છે કે આ મારું કાર્ય અને આ મારા પ્રભુનું કાર્ય, આ મારા પરિવારનું કાર્ય કરું છું ને આ મારા પ્રભુનું કાર્ય કરું છું. એવો ભેદ આપણી દ્રષ્ટિમાં આવી જાય છે કે નહીં? જાણતા અજાણતા પણ કે આ મારી ડ્યુટી છે ને આ મારો ધર્મ છે. આમ બે ભાગ આપણામાં આવી જાય છે. પણ ઘણીવાર બે વસ્તુ બહુ મહત્વની હોય છે. એક છે મુખ્ય ધર્મ અને બીજો છે ગૌણ ધર્મ. કેટલા ધર્મો ગયા આપણે ત્યાં? મુખ્ય ધર્મ અને ગૌણ ધર્મ. ઘણીવાર ગૌણ ધર્મોને સાચવવા માટે થઈને જો આપણે આપણું મુખ્ય ધર્મ ચૂકતા હોઈએ તો બધું પામીને પણ હાથ ખાલી રહે કે ન રહે. અને મુખ્ય ધર્મ અને ગૌણ ધર્મ કયો કહેવાય? હું મારા પ્રવચનમાં ઘણીવાર એક્ઝામ્પલ આપતો હોઉં પેલી 32 પુતલીની વાર્તાનું. જ્યારે પણ રાજા સિંહાસનમાં બેસવા જાય ત્યારે પેલી એક પુતલી એમાંથી રાજાને પ્રશ્ન પૂછે અને એનો ઉત્તર આપે પછી કે તું બેસી શકે છે ઉપર. તેમાં એક પ્રશ્ન એક પુતલી પૂછે છે રાજાને કે બહુ સમય પહેલાની વાત છે, એક રાજ્યની અંદર એક બહુ વફાદાર સેનાપતિ અને એની ડ્યુટી હતી કે રાતના સમયમાં આખા મહેલની સુરક્ષાનું ધ્યાન રાખવાનું.
હવે રાતે એ પહેરો ભરતો હતો અને પહેરો ભરતા ભરતા એને નિંદર આવી અને નિંદરમાં એણે સ્વપ્ન જોયું કે સવારે 4 વાગશે અને પડોશી દેશનો રાજા એની સેના સાથે અહીંયા આક્રમણ કરવાનો છે અને આક્રમણ કરી આખા રાજ્યને જીતી લેશે અને અમારા રાજાને મારી નાખશે. અને આ વસ્તુ એણે એટલી બધી પ્રબલ રીતે ફીલ કરી કે એકદમ ઝબકીને જાગ્યો અને એટલો બધો એને એ અહેસાસ થયો હતો. એને જઈને સેનાપતિને જગાડ્યા અને કહ્યું કે સેનાને સાવધાન કરો, મને અંદરથી ફીલ થયું છે, મેં સ્વપ્નમાં જોયું છે કે અહીંયા રાજા આવવાનો છે. અને રાતના સમયમાં આખી સેનાને સાવધાન કરવામાં આવી અને ખરેખર સવારે 4 વાગ્યા અને પાડોશી દેશના રાજાએ આક્રમણ કર્યું. પણ અહીંયા દેશનો રાજા સાવધાન હતો, સેના સાવધાન હતી, તો એણે હરાવીને એ રાજાને પાછો મોકલ્યો. અને હવે પુતલી પૂછે છે કે બતા રાજા, હવે પેલો રાજા એ સેનાપતિ સાથે શું વ્યવહાર કરશે? એને ઇનામ આપશે, એને પ્રમોશન આપશે, એને દંડ આપશે કે દંડ પણ આપશે એને ઇનામ પણ આપશે? ત્યારે રાજાએ કહ્યું કે એ જે સેનાપતિને કારણે એણે સ્વપ્નમાં જોયું અને રાજા બચ્યો, રાજાના પ્રાણ બચ્યા, એનું રાજ્ય બચ્યું, બધું બચ્યું, તો રાજા એણે રાજ્ય અને એના પ્રાણ બચાયા એના માટે ઉપહાર તો આપશે, પણ દંડ આપવા માટે થઈ એને નોકરીમાંથી પણ કાઢી નાખશે. એટલે કે શું વાત કરો છો કે જેણે આ બધું જોયું એને કારણે રાજ્ય બચ્યો, રાજા બચ્યો, રાજાના પ્રાણ બચ્યા, તો એને ઇનામ આપે તો સમજમાં આવે, પણ નોકરીથી કાઢી કેમ દેશે? તે રાજા કહે એ સેનાપતિની મુખ્ય ડ્યુટી હતી રાતના સમયમાં પહેરો ભરવો. અને રાતના સમયમાં પહેરો ભરવાની ડ્યુટી એને ન નિભાવી, એ સૂઈ ગયો અને સૂઈ ગયો ત્યારે એને સ્વપ્ન આવ્યું. તો સ્વપ્નમાં જોયું અને એને રાજ્ય બચાવ્યું, એના માટે ઉપહાર મળશે, પણ એની મુખ્ય ડ્યુટી હતી રાતે પહેરો ભરવો, એ મુખ્ય ડ્યુટી ચૂક્યો, માટે એને નોકરીમાંથી પણ કાઢવામાં આવશે. એવી રીતે જ્યારે આપણે આ જગતમાં આવ્યા તો આપણી મુખ્ય ડ્યુટી શું છે? બોલે પ્રભુની સેવા. અને પ્રભુની સેવા જો એ આપણી મુખ્ય ડ્યુટી છે તો ઘણીવાર ગૌણ ડ્યુટીને સાચવવા માટે થઈને આપણે આપણી મુખ્ય ડ્યુટીને ચૂકીએ. તો હા, ગૌણ ડ્યુટી બચાવી એનો ઉપહાર મળે છે, પણ પ્રભુના સેવક તરીકેની નોકરીમાંથી આપણને છૂટા કરવામાં આવે. પ્રભુના દાસ તરીકેના એ અવસરથી આપણે ચૂકી જઈએ. અને એટલા માટે કહ્યું કે યે તું સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય પત્પરા. જે પણ તું કર્મો કરે છે એ કર્મો તું મને અર્પણ કર. અને તારા કર્મો મને અર્પણ કર, યાની આપણે ત્યાં સેવા માટે સમય કાઢવાની વાત નથી, આપણે તો સેવામાંથી સમય કાઢવાની વાત છે. આપણે ત્યાં સેવા માટે સમય નહીં કાઢવાનો, આપણે સેવામાંથી. અને જે દિવસે બ્રહ્મ સંબંધ લીધો ને, જે દિવસે આપણે વૈષ્ણવ બન્યા, તો આપણું એક પણ કાર્ય એ આપણું નથી. જે દિવસે બ્રહ્મ સંબંધ લીધું, તમે તમારું ઘર અર્પણ કર્યું, તમારો વેપાર અર્પણ કર્યો, તમારો પરિવાર અર્પણ કર્યો. અને જે દિવસે બ્રહ્મ સંબંધ લીધું, આપણું કંઈ છે જ નહીં, તો આપણે જે પણ કાર્ય કરીએ છીએ એ આપણા પ્રભુનું કાર્ય થયું કે નહીં? પ્રભુની સેવા કરવી એ તો સેવા છે, પણ પ્રભુનું જે છે એને સાચવવું એ પણ સેવા થઈ કે નહીં? જે દિવસે બ્રહ્મ સંબંધ લીધું, આપણી ઓફિસ કે આપણું દુકાન, આપણું જે પણ હોય પ્રભુને અર્પણ કર્યું, તો હવે જ્યારે તમે ઓફિસમાં બેઠા છો અને એમ માનો કે હું માલિક છું ને હું સાચવું છું, તો આપણું કાર્ય. પણ બ્રહ્મ સંબંધ લીધું ત્યારે આ વસ્તુ પ્રભુને સોંપી છે, અને પ્રભુની વસ્તુને હું વધારે સુંદર બનાવું, વધારે સાચવું, એને વધારે અનુરૂપ કરું, એ ભાવ આવી જાય તો પછી એ સેવા થઈ ગઈ કહેવાય કે ન કહેવાય? હા, અહીંયા સુધી ઘરની બહાર બગીચો હોય, બગીચો શેના માટે? બોલે આપણા માટે, બોલે પ્રભુની સુંદર માળાજી થશે. એ પણ જો આપણે કરીએ તો એ પણ સેવા થાય કે ન થાય? હું તો અહીંયા સુધી કહું છું કે માણસ માંદો પડે અને દવા લે છે ને, તો એ પણ પ્રભુની સેવા છે. કારણ કે જ્યારે બ્રહ્મ સંબંધ લીધું તો આ દેહ પ્રભુને અર્પણ કર્યું, અને પ્રભુના દેહને સાચવવો, એને સ્વસ્થ રાખવો, એ પણ પ્રભુની સેવા છે. તમારું હોય, આપણું હોય તો ચોક્કસ બગાડજો, પણ જ્યારે પ્રભુનું છે તો એવી એક પણ વસ્તુ આ દેહમાં જવી ન જોઈએ જે આપણા પ્રભુને અનુકૂળ ન હોય. કારણ કે બ્રહ્મ સંબંધ લીધું તો આ દેહ એમનો થયો છે, એમને અનુરૂપ જે હોય એ અંદર જાય ત્યારે આ દેહ એનો માન્યો છે એમ કહેવાય. અને એટલા માટે કહ્યું કે આપણે ત્યાં સેવા માટે નહીં, સેવામાંથી ટાઈમ કાઢવાનો છે. અને જ્યારે દૃષ્ટિ બદલાય અને આ બધું પ્રભુને સમર્પણ થાય, પેલું નથી આવતું કે વ્યક્તિએ બહુ મોટું મકાન બનાવ્યું
અને એટલું મોટું મકાન બનાવ્યું અને ઉપરના ફ્લોર ઉપર આખો ફ્લોર ઠાકોરજી માટે રાખ્યો. અને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આટલું સરસ મેં ઘર બનાવ્યું છે અને એમાં જો આપનો રૂમ તો કેવો સરસ બનાવ્યો છે, આપ પધારો. અને બહુ વિનંતી કરી એટલે ભગવાન પધાર્યા. અને બહુ ભગવાન પધાર્યા એટલે પ્રભુનો હાથ પકડી એ સીધો લઈ ગયો. પ્રભુ અહીંયા બધું પછી પહેલાં આપના રૂમમાં આવો, હું આપને આપનો રૂમ બતાવું. અને ઉપર લઈ ગયો અને કહું, જો પ્રભુ આ આખો ફ્લોર મેં આપના માટે રાખ્યો છે. જો આ આપનો અહીંયા રૂમ છે અને બધી વ્યવસ્થા આ રૂમની અંદર છે, બધી સગવડ પ્રભુ આ આપની રૂમની અંદર છે. પ્રભુ આપ અહીંયા બિરાજો. અંદર નાનું રસોઈ બી છે, આ બી છે, આ બી છે. પ્રભુ કે ઠીક છે. અને પ્રભુ ત્યાં બિરાજમાન થઈ ગયા. અને રાત્રિ જ્યારે થઈ તો રાત્રિના સમયમાં કેટલાક શૈતાનો, કેટલાક દૈત્યો, રાક્ષસો એ આવીને નીચે બાણું ખખડાવવા લાગ્યા, જોર જોરથી, ખોલો ખોલો ખોલો. આણે ખોલ્યું અને એવા રાક્ષસો અંદર ઘૂસવા જાય, એને જેમ તેમ કરીને બાણું પકડી રાખ્યું. અને પાછળ બહાર રહેલા પેલા શૈતાનો જોર જોરથી બાણું ખખડાવે, ખોલો ખોલો ખોલો. એને એમ કે આજે મેં પ્રભુને પધરાયા, આવો સુંદર રૂમ આપ્યો તો પ્રભુ ચોક્કસ મને બચાવવા તો આવવા જ જોઈએ ને. આખી રાત બાણું ખખડાવતા રહ્યા, બાણું ન ખોલ્યું નહીં એણે, પણ પ્રભુ પણ ના આવ્યા. હવે પ્રભુ ન આવ્યા, સવાર પડી, શૈતાનો તો ગયા, પણ એણે વિચાર કર્યો, અરે આવો સરસ રૂમ પ્રભુને મેં આપ્યો અને ભગવાન આવ્યા કેમ નહીં. વિચાર આવ્યો, હજી તો પહેલો દિવસ છે, કાલે પધાર્યા, ખબર નહીં ક્યાંથી પધાર્યા હશે, જેટલેગ હશે, એની વૈકુંઠી પધાર્યા હોય કે ક્યાંથી પધાર્યા હોય, એટલે જેટલેગ હોય, વધારે નિંદર આવતી હશે. બીજા દિવસે પણ એવું થયું. બીજા દિવસે પણ જોર જોરથી બાણા ખકડાવે ભગવાન, અને પેલો બાણા પકડીને રાખે અને શૈતાનો કે ખોલો ખોલો ખોલો. પણ પેલો પકડીને બેઠો હતો, એને કહ્યું કે આજે તો સવારે પ્રભુ ફ્રેશ લાગતા હતા એટલે આજે તો આવવા જોઈએ, થાક ઉતરી ગયો હતો, આજે પધારવા જોઈએ. અને આખી રાત બાણું ખખડતા રહ્યું, પણ પ્રભુ ન પધાર્યા. અને પ્રભુ ન પધાર્યા અને લાગ્યું પાછા પ્રભુ કેમ ન પધાર્યા, આ બધા રાક્ષસો અંદર ઘૂસવા માંગે છે અને પ્રભુને મેં આવો સુંદર રૂમ ઉપર આપ્યો છે, આવી સુંદર સગવડ આપી છે. બીજે દિવસે પ્રભુના રૂમમાં આવ્યો અને કહું, પ્રભુ આ એસી વેસી તો ઠીક ચાલે છે ને? પ્રભુ કહે હા, સરસ ચાલે છે. અને કદાચ લાગે કે આ એસી ચાલતું હોય ને કદાચ અવાજ આવતો ન હોય, એટલે એસી વિન્ડો એસી કાઢીને સ્પ્લિટ એસી નંખાય કે આ બહુ અવાજ આવતા હોય, એટલે નીચે કદાચ પ્રભુને અવાજ નહીં આવતો હોય. અને ત્રીજે દિવસે પણ એવું થયું. ત્રીજા દિવસે પણ જ્યારે પેલી રાત પડી અને બધા શૈતાનો જોર જોરથી બાણા ખકડાવે, પેલો બાણું પકડીને ઊભો રહે, બોલે આજે તો પ્રભુ ચોક્કસ આવશે, તોય પ્રભુ ના આવ્યા. હવે ચોથે દિવસે એને થોડો ગુસ્સો આવ્યો અને પ્રભુની પાસે ગયો. અને પ્રભુની પાસે જઈને કહ્યું, પ્રભુ આ રાત્રિના સમયમાં આપને થોડુંક ડિસ્ટર્બ જેવું તો થતું નથી ને? પ્રભુ કે હા, નીચેથી પેલો અવાજ બહુ આવતો હોય છે. અને પેલો ચોંક્યો, એને એમ કે પ્રભુને અવાજ સંભળાતો નહીં હોય માટે નહીં આવતા હોય. આ તો પ્રભુને ખબર છે, પ્રભુ ખબર છે કોનો અવાજ હોય છે. પ્રભુ કે હા, પેલા શૈતાન લોકો ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા હોય છે, એ જ ને? બોલે હા પ્રભુ, આપ જાણો છો, તોય આપ મને બચાવવા માટે ન આવ્યા. મને તો એમ આવી સુંદર સગવડ આપી છે, આપ કૃપા કરીને બિરાજો છો તો જરૂર રક્ષા કરવા પધારશો, તો કેમ ના પધાર્યા? પ્રભુ કહે, જે દિવસે તે મને ઘરમાં બોલાવ્યો હતો તે મને કહી દીધું હતું કે પ્રભુ આ રૂમ આપનો. એનો મતલબ એમ કે આ રૂમ મારો અને બંગલો તો જે મારું હતું એ સાચવીને બેઠો હતો, જે તારા હાથમાં રાખી છું એની ચિંતા હું કેમ કરું? અને એને સમજમાં આવ્યું અને વિનંતી કરી, પ્રભુ મારું અજ્ઞાન હતું કે હું માની બેઠો કે મારું પ્રભુ આ જે પણ કંઈ છે તે આપનું છે, હું પણ પ્રભુ આપનો છું. ને જ્યાં આ વિનંતી કરી અને એ રાત્રિના જ્યાં પેલા શૈતાન લોકોએ દ્વાર ખખડાવ્યો, ત્યાં જ એક પ્રકાશ પુંજ આવ્યો અને એમાંથી ભગવાન સ્વયં દર્શન ચક્ર લઈને આવ્યા અને બધા શૈતાનોને ભગાડ્યા. બસ ફરક આટલો જ છે, જેને આપણું માન્યું છે અને શેને પ્રભુનું માન્યું છે. જેમાં પણ વિનંતી કર્યા પછી પણ આપણને લાગે પ્રભુ કેમ આવતા નથી, તો માનજો કે પોતાનું માનીને બેઠા છો, હજી અર્પણ કર્યું નથી. અને જ્યાં એકવાર અર્પણ કરો, એકવાર એને ચરણે સોંપો, તો પછી જુઓ એ કેવી રીતે આપણા પર કૃપા કરીને આવે. એટલા માટે અહીંયા કહ્યું કે યે તુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ત મત્પરાહ અનન્યેનેવ યોગેન મામ ધ્યાયન્ત ઉપાસતે. કે જે પોતાના બધા કર્મોને મને અર્પણ કરે. અને બધા કર્મોને અર્પણ કરે એનું મતલબ શું? જે પણ કરે ભગવાન માટે કરે, ભગવાનની આજ્ઞા માનીને કરે અને ભગવાનની પ્રસન્નતા માટે કરે. કેટલી વસ્તુ કહી? જે પણ કરે ભગવાન માટે,
બીજું ભગવાનની આજ્ઞા માની, અને ત્રીજું ભગવાનની પ્રસન્નતા માટે. અને આ ત્રણ રીતે કર્મ આપણે કરીએ તો એ ભગવાન કહે છે મત કર્મ, યાની મારા માટે તું કર્મ કરી રહ્યો છે એમ કહી શકાય. જો આપણા મનને પ્યુરિફાય કરતા 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 ઠાકોરજી ઠાકોરજીની સેવા સુધી લઈ જશે. અને એક આ ભક્તિ યોગના સ્ટેપ એવા છે કે શરૂઆત આપણને ક્યાંથી કરાવે છે? આપણી એક્શનથી, આપણા કાર્યોથી. અને કોઈ પણ વસ્તુ ઇન્સ્ટન્ટ આવી જતી નથી, એને પ્યુરિફાય કરતા જાઓ. અને પ્યુરિફાય કરતા જાઓ એટલે જેમ કોઈને બહાર કંઈક લારીમાં ખાવાનો પહેલાં બહુ શોખ હતો, આ ખાઈને આવે, પેલું ખાઈને આવે, અને એને ખાઈને બહુ આનંદ મળતો હતો. પછી થોડુંક સત્સંગ થયો અને વિચાર કર્યો, આ ગમે ત્યાં હું ખાઉં છું, ખબર નહીં હાથ ધોતો હશે કે નહીં ધોતો હોય, ગમે તેવા હાથ હશે, ગમે તેવા એ હશે, તો કમથી કમ એક જગ્યાએ થોડું ચોખ્ખાઈથી મળે છે ત્યાંથી લઉં. ત્યાંથી લેવા લાગ્યો. પછી એને વિચાર આવ્યો કે એ જ વસ્તુ એક વૈષ્ણવ પણ બનાવે છે શુદ્ધતાથી, એને ત્યાંથી લઉં. એને ત્યાંથી લેવા લાગ્યો. પછી વિચાર કર્યો કે આ વસ્તુ જે બીજેથી લઉં છું તો હું પોતે જાતે સિદ્ધ કરીને કેમ ન બનાવી શકું. એણે જાતે સિદ્ધ કરતા શીખ્યું અને વિચાર કર્યું કે હું જાતે બનાવીને લઉં છું અને ઘરમાં તો બનાવું છું, તો બનાવેલી વસ્તુ હું પ્રભુને ધરીને કેમ ના લઉં. અને પ્રભુને ધરીને એ લે છે તો એક જ વસ્તુ લે છે, પણ એ સ્ટેપ બાય સ્ટેપ પ્યુરિફાય થતી ગઈ કે નહીં? સમજમાં આવ્યું? પેલા જે વસ્તુ પેલા એક બહાર લારીમાં લેતો હતો, એને વિચાર કર્યું કે આ તો ખબર નહીં કેવું હાથ કેવા હોય, શું હોય, શુદ્ધતા રાખતો હોય કે ન રાખતો હોય. તો જ્યાં શુદ્ધતા સચવાતી હતી એણે ત્યાંથી લેવાનું ચાલુ કર્યું. તો પહેલા કરતાં થોડુંક પ્યુરિફાય થયું. એને કહું એ જ વસ્તુ કોઈ વૈષ્ણવ સુંદર રીતે બનાવે છે, ત્યાંથી લેવાનું શરૂ કર્યું. પછી વિચાર કર્યો હું પોતે બનાવું, પોતે પણ બનાવ્યું. અને વિચાર કર્યો કે હું પોતે બનાવું છું તો ઠાકોરજીને ધરીને કેમ ના લઉં. તો એક જ વસ્તુ જે લેતા હતા તો એનું આખું લેવલ ડિફરન્ટ થઈ ગયું કે ન થઈ ગયું? હા. તો એવી જ રીતે આ જીવનમાં દરેક વસ્તુ જે આપણે ઓલરેડી કરી જ રહ્યા છે, આપણે બધું કરી રહ્યા છે, તો જે કરી રહ્યા છીએ એને ધીમે ધીમે પ્યુરિફાય કરતા 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 સુપ્રીમ સુધી લઈ આવો. અને હું હમણાં બરોડામાં ક્યાંક ચર્ચા થતી હતી અને મેં કીધું હતું કે જે મૃત્યુની વાત થઈ ને, તો શ્રી મહાપ્રભુજી શું કહે છે, મેં કીધું હતું બરોડામાં જ હમણાં કે સેવા એટલે શું. તો શ્રી મહાપ્રભુજી કોઈ આપણને એક અલગ એક્ટિવિટી નથી બતાવતા કે તમારે સેવા કરવી જોઈએ. શ્રી મહાપ્રભુજી આપણી વૃત્તિને જાણે છે અને કહે છે કે સેવા કરવી જોઈએ એમ નહીં, સેવા કર્યા વિના તમે રહી જ નહીં શકો. શ્રી મહાપ્રભુજી શું કીધું? કે સેવા કર્યા વિના તમે રહી જ નહીં શકો. તમે કહો અરે અમને તો એવી ઈચ્છા થતી નથી, તો અમે કેવી રીતે માનીએ કે સેવા કરીએ? જો સેવા કરવો એ માણસનો સ્વભાવ છે અને એ કર્યા વિના રહી જ નહીં શકે. અને મેં એક વાક્ય હું વારે વારે કહેતો હોઉં છું, એ વાક્ય તમે બધા રિપીટ કરજો કે હમણાં આપણને આપણો મૂળ સ્વભાવ સમજાતો નથી, પણ મૂળ સ્વભાવ આપણને ક્યારે સમજાય? તો આ વાક્ય બધા રિપીટ કરજો. જ્યારે જીવનમાં કંઈ પણ પામવાનું બાકી ન રહે ત્યારે જે કરવાનું મન થાય એ આપણો મૂળ સ્વભાવ. આ વાક્ય બધા બોલવાનું છે. જીવનમાં બધા બોલો, અવાજ આવવો જોઈએ. જીવનમાં કંઈ પણ પામવાનું બાકી ન રહે. મને અવાજ નથી આવતો આટલા બધાનો. જીવનમાં કંઈ પણ પામવાનું બાકી ન રહે ત્યારે જે કરવાનું મન થાય એ આપણો મૂળ સ્વભાવ. જો જ્યારે ઘણું બધું પામવાનું બાકી હોય ને, તો બીજા બધાનું ઇન્ફ્લુઅન્સ આપણા મન અને વૃત્તિ ઉપર હોય, એટલે આપણને આપણો મૂળ સ્વભાવ સમજાતો કે દેખાતો નથી. પણ જ્યારે કંઈ પણ પામવાનું બાકી ન રહે ત્યારે જે કરવાનું મન થાય. તમે દુનિયાના મોટામાં મોટા સફળ લોકોને જુઓ, જેણે બધું પામી લીધું, કંઈ પામવાનું બાકી ન રહ્યું, ત્યારે શું કહે છે? હવે મારે ચેરિટી કરવી છે. આ દુનિયાના જેટલા પણ મોટા સફળ લોકો હોય ને, તમે જોજો, જ્યારે કંઈ પણ પામવાનું બાકી ન રહ્યું ત્યારે જે કરવાનું મન થાય. જ્યારે કંઈ પણ પામવાનું બાકી ન રહ્યું ત્યારે કયો ભાવ જાગે છે? બોલે સેવાનો ભાવ. કારણ કે એ મૂળ વ્યક્તિનો સ્વભાવ છે. મહાપ્રભુજી કોઈ પણ અનનેચરલ વસ્તુ આપણને નથી કહેતા. મહાપ્રભુજી આપણને એ કહે છે કે જે તમારો મૂળ સ્વભાવ છે.
અને સેવા કર્યા વિના રહી ન શકે. કોઈ પેટને પાળી લે, એને ખવડાવે, એને ફેરવવા લઈ જાય, કોઈ વૃદ્ધોની સેવા કરે, કોઈ આ કરે, પણ જ્યારે કંઈ પણ પામવાનું બાકી ન રહે ને ત્યારે એની અંદર જે મૂળ સ્વભાવ હતો એ જાગે છે કે હવે મારે લોકોની સેવા કરવી છે, કોઈની સેવા કરવી છે. અને આ સેવા ભાવ જ્યારે મનમાં જાગે ત્યારે માનવાનો કે આપણો મૂળ સ્વભાવ છે. અને એટલા માટે કહ્યું કે ભગવાન માટે કરે, ભગવાનની આજ્ઞા માનીને કરે અને ભગવાનની પ્રસન્નતા માટે કરે ત્યારે એ કર્મ ભગવાનને અર્પણ કર્યા કહેવાય. સૌથી પહેલા કહ્યું ભગવાનના માટે, બીજું કહ્યું ભગવાનની આજ્ઞા માનીને. હવે જો ભગવાનની આજ્ઞા માનીને એટલે કેવી રીતે? મને એક વસ્તુ બતાવો કે ભગવાનનું ચિંતન યદિ મનમાં આપણે કરીએ તો કોઈ ચિંતા રહે? હા કે ના તો પાડો, કે સર્ચ કરવો છે, બાજુવાળાને પૂછીને કહેશો. ભગવાનનું ચિંતન યદિ આપણે કરીએ તો કોઈ પણ ચિંતા રહે? હા કે ના? પાછળવાળાને થોડું ડાઉટ લાગે છે. બહુ સરસ. યદિ ભગવાનનું ચિંતન આપણે કરીએ તો કોઈ પણ ચિંતા ન રહે. હવે જો ભગવાન આપણી પાસે હોય તો ચિંતા થાય? ભગવાન આપણી સામે હોય તો ચિંતા થાય? ભગવાન આપણને કહે કે તું મારો મિત્ર છે, એટલું બધું આત્મીયતા રાખે તો ચિંતા થાય? થાય. પણ અર્જુનને થઈ છે. જે ભગવાનનું ચિંતન કરવા માત્રથી મનમાં ચિંતા ન આવે, જે ભગવાનના દર્શન કરવા માત્રથી ચિંતા મનમાં રહી ન શકે, અને જ્યારે ભગવાન જે અર્જુનને પોતાનો મિત્ર માનતા હોય, જેના રથના સારથી બન્યા હોય, જેની પાસે હોય, તો પછી એ અર્જુનને ચિંતા ક્યારે થઈ શકે? પણ ચિંતા થઈ જ. આખો વિષાદ યોગ છે. હાથમાંથી ગાંડીવ છૂટ્યું છે, શરીર ધ્રુજવા લાગ્યું છે, પરસેવા રેપઝેપ થઈ ગયો છે અને કહે છે કે મારે યુદ્ધ નહીં થાય. તો જ્યારે ભગવાનના સ્મરણ માત્રથી મનમાં ચિંતા ન આવી શકે તો એવા ભગવાન જેના રથના સારથી બન્યા હોય, જેના મિત્ર હોય, જેની નજદીક હોય, જેના દર્શન થઈ રહ્યા છે, એ અર્જુનને ચિંતા થાય કેવી રીતે? તો અહીંયા આપણા આચાર્યો કહે છે કે અર્જુનને જે ચિંતા થઈ એમાં પણ ભગવદ લીલા હતી. બોલે કેમ? જો અર્જુન ચિંતા ન થઈ હોત અને એમને એમ એણે પોતાના સ્વજનોનો વધ કર્યો હોત તો એને ચોક્કસ સ્વજન વધનો અપરાધ લાગ્યો હોત. પણ ભગવાને એવી લીલા કરી કે અર્જુનને ચિંતા થઈ, એને કહ્યું મારે નથી લડવું, અને ભગવાને કહ્યું અર્જુન યુદ્ધ કર. અને હવે એ કદાચ સ્વજનોને મારશે તો પણ સ્વજન વધનો અપરાધ નહીં લાગે, કારણ કે હવે પોતાની ઈચ્છાથી લડતો નથી, એ ભગવદ આજ્ઞાનું પાલન કરી રહ્યો છે અને ભગવાનની આજ્ઞાનું પાલન કરી રહ્યો છે. અને એટલા માટે કદાચ એનાથી અપરાધ પણ થયો તો એનો દોષ એને નહીં લાગે. અને માટે કહ્યું ભગવાનની આજ્ઞા. એટલે આપણે ત્યાં આજ્ઞાનું એટલે જ મહત્વ છે ને કે આજ્ઞા લઈને પાલન કરવું. અને એટલે કહ્યું કે ભગવાનના માટે સેવા, ભગવાનની આજ્ઞા. પણ જો આજ્ઞા અને સૂચના બંનેમાં પણ ભેદ હોય છે. ઘણા લોકો આવે મળવા માટે અને કહે કે અમારે વ્રજમાં જવું છે, આજ્ઞા આપો. ત્યારે અમે કહીએ કે ક્યાં જવાનું છે? તો કહે કે આ તારીખે જવાના છીએ. બોલે ક્યાં રોકાવાના છો? બોલે આ જગ્યાએ રોકાવાના છે. બોલે ટિકિટ બોલે કન્ફર્મ છે. બોલે સામાન બોલે પેક છે. અને આવી અવસ્થામાં યદિ એ પૂછે છે તો પછી એ આજ્ઞા કહેવાય કે ઇન્ફોર્મેશન કહેવાય? તો અહીંયા કહ્યું કે ભગવદ આજ્ઞા. અને ભગવદ આજ્ઞાનું એટલા માટે આપણે ત્યાં મહત્વ છે. હું ઘણી વાર કહેતો હોઉં ને, ઘણા કહે કે સેવા કરીએ પણ કેવી રીતે કરીએ, અમારું મન નથી લાગતું. સેવા કરીએ તો કેવી રીતે કરીએ, અમારું ચિત્ત નથી લાગતું. તો હું ઘણી વાર કહેતો હોઉં છું કે યદિ કોઈ વ્યક્તિ હોય અને ચાલતો ચાલતો જતો હોય અને કોઈ દુકાનવાળો કહે કે આજે મારી ગાડી આવવાની છે તો થોડો સામાન ઉતારવામાં તું મદદ કરીશ, અહીંયા બેઠો રહે તો હું તને સાંજે 100 રૂપિયા આપીશ. અને હવે છોકરો બેઠો રહ્યો, આખો દિવસ બેઠો, પણ પેલી ગાડી ન આવી. પણ સાંજે જ્યારે દુકાન બંધ કરવાનો સમય થયો, છોકરો કહે શેઠજી મારા 100 રૂપિયા આપી દો. આપે કહ્યું હતું, શેઠજી કહ્યું હતું કે હું તો કહેતો હતો કે જ્યારે સામાનની ગાડી આવશે કે ગાડી આવી કે ન આવી તમારા કહેવાથી થક ન જાય, તમારે આપવું પડશે. અને શેઠજીએ એને દ્રવ્ય આપવું પડ્યું. તો આપણે પણ ઠાકોરજીની સેવામાં બેસીએ, મન લાગે કે ન લાગે એમ માનવાનું કે મારા શ્રી વલ્લભે આજ્ઞા કરી છે કે સન્મુખ બેસજો, અને સન્મુખ બેસીશું તો બેસેલું ક્યારે પણ નિરર્થક નહીં જાય. અને એટલા માટે 3 વસ્તુ કહી કે ભગવાનના માટે, ભગવાનની આજ્ઞા માટે, અને ત્રીજું કહ્યું ભગવાનની પ્રસન્નતા માટે.
જે કાર્ય આપણે કરીએ છીએ એ કાર્યમાં આપણું સુખ અને ભગવત સુખ આ ભેદ આપણને સમજાઈ જાય તો આપોઆપ ભગવત કાર્ય થવા લાગે. જો જ્યારે ભગવાન વ્રજ છોડીને મથુરા ગયા, ગોપીઓ રડતી હતી, ગોપીઓ તડપતી હતી, ગોપીઓ પલ પલ આંસુ સારતી હતી. જો ગોપીઓને એટલો વિયોગ હતો તો શું મથુરા જઈ શકે એમ નથી? હા, મથુરા ક્યાં દૂર હતું, પણ ગોપીઓ વ્રજમાં રહી, રડતી રહી, તડપતી રહી. પણ જે ભગવાન વ્રજ છોડીને મથુરા ગયા એમને ત્યાં મળવા કેમ ના ગઈ? કારણ કે ગોપીઓ એમ જાણતી હતી કે પહેલા ભગવાન અમારી પાસે હતા એટલા માટે, કારણ કે અમારી પાસે રહીને પ્રભુને સુખ મળતું હતું માટે, અને હવે અમને છોડીને મથુરા ગયા છે એટલા માટે, કારણ કે હવે પ્રભુને અમારાથી દૂર જઈને સુખ મળે છે. જો અમારાથી દૂર જઈને પ્રભુને સુખ મળતું હોય તો અમે શા માટે સામે ચાલીને ત્યાં જઈને એમના સુખમાં વ્યવધાન કરીએ? यदि પ્રભુને ત્યાં સુખ મળે છે તો એમના સુખમાં જ અમારું સુખ છે. અમારા પ્રભુને ત્યાં પ્રસન્નતા મળે છે તો એમની પ્રસન્નતામાં જ અમારી પ્રસન્નતા છે. અને ભગવત સુખાર્થ જે કાર્ય થાય એ પણ પ્રભુને અર્પણ કરેલા કહેવાય. અને એટલા માટે કહ્યું, યે તો સર્વાણી કર્માણિ મયિ સંન્યસ્ય મત્પરા અનન્યેનૈવ યોગેન મામ ધ્યાયન્ત ઉપાસતે. શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ. જય શ્રી કૃષ્ણ શરણં. સભી ગાઈએ. શ્રી કૃષ્ણ શરણં મમ, જય શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ. જય શ્રી કૃષ્ણ શરણં મમ, જય શ્રી કૃષ્ણ શરણં મમ, જય શ્રી કૃષ્ણ શરણં મમ. મયી સંન્યસ્ય મત્પરા. અને ભગવદ્ ગીતામાં ભગવાન કહી રહ્યા છે કે એવી રીતે મને અર્પણ કરીને જ્યારે વ્યક્તિ કોઈ પણ કાર્ય કરશે તો એના કાર્યમાંથી આ ત્રણ વસ્તુ ચાલી જશે. કઈ કઈ ત્રણ વસ્તુ? બોલે, એક કાર્ય માટેની મમતા, એક કાર્યમાં એની આસક્તિ, અને એક કાર્ય માટેના ફલની ઈચ્છા. આ ત્રણેય વસ્તુ ધીમે ધીમે જવા લાગશે. બાકી જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ ને તો કાર્ય કરતા કરતા આપણને એ કાર્ય માટે પણ મમતા જાગવા લાગે કે આ મારું કાર્ય છે, આ એનું કાર્ય છે, આ મારું કાર્ય છે, આ મારું કર્તવ્ય છે, આ મારું કામ છે. એ મારું મારું જાગવું એ પણ મમતા છે. બીજું, એ કાર્યની અંદરથી કોઈ ફળ મેળવવાની આસક્તિ પણ જવા લાગે. કારણ કે કાર્ય કરવું છે અને જોડે કોઈ ફળની આસક્તિ જાગવા લાગે. પણ જ્યારે ભગવદાર્પણ કરીને કાર્ય કરીએ તો એમાંથી કંઈક મેળવવાની કામના જે થતી એ મેળવવાની કામના પણ ચાલી જાય. કારણ કે જ્યારે ધ્રુવજીએ પણ તપસ્યા કરી, પહેલા મેળવવા માંગતા હતા, પણ જ્યારે પ્રભુના દર્શન કર્યા અને પછી કહે કે હવે આપ મળ્યા, આપને મળ્યા પછી બીજું હું શું માંગુ? આપના દર્શન કર્યા પછી જેમ પ્રહલાદજીએ પણ કહ્યું કે હવે બીજી કઈ વસ્તુની માંગ ના કરું. અને એવી રીતે જ્યારે પ્રભુને અર્પણ કરીને જ્યારે કાર્ય થાય તો આ ત્રણેય વસ્તુ ધીમે ધીમે સહજ દૂર થવા લાગે. કાર્યમાં આપણી મમતા, કાર્યમાં રહેલી આપણી આસક્તિ અને કાર્યમાંથી જે ફળ મળે એની કામના, એ ત્રણેય વસ્તુ જ્યારે નિર્મૂળ થવા લાગે ત્યારે આપણા કરેલા કાર્ય એ સાચા અર્થમાં ભગવદ અર્પણ કરેલા કાર્ય થાય કે જેમાં આપણી આસક્તિ નથી. કરીએ છે પણ બંધાતા નથી. કરીએ છે કારણ કે જો આ બંધન છે ને બહુ સૂક્ષ્મ હોય છે. અને જે કાર્ય કરતા કરતા આપણી મમતા બંધાવા લાગે ત્યારે માનવું કે ધીમે ધીમે બધા ગાળિયા આપણા પગમાં આવ્યા છે અને આપણને બાંધી રહ્યા છે. તો આ ત્રણેય વસ્તુ ધીમે ધીમે દૂર થાય એ વસ્તુ ભગવાન આ
છઠ્ઠા શ્લોકથી પ્રારંભ કરે છે અને છઠ્ઠા શ્લોકથી ધીમે ધીમે કરતા આપણને આગળ લઈ જશે અને આગળ લઈ જઈ પ્રભુમાં આપણું મન કઈ રીતે લાગે એ અવસ્થા સુધી આપણને એમનું દર્શન કરાવશે. તો હવે સમય પણ આપણો થવા આવ્યો છે અને આગળનો ક્રમ પણ છે, માટે 2 મિનિટ ભગવદ નામ લઈને આપણી વાણીને આજના સવારના સત્રને અહીંયા વિરામ આપીશું અને 3 વાગે શાર્પ પુનઃ આપણી યાત્રા આગળ ભાગવતજીના શ્રવણની પ્રારંભ થશે. 2 મિનિટ માટે ભગવદ નામ અને પછી આગળ જઈશું. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધે 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધે 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, 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 બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય.